હોય, ગમે તે નામ હોય એ કરીને ચાલુ કરી દો ને અને મૂર્તિ પધરાવી દો ને તોય લોકો તો માનશે. અને એમાં ભગવાનની શક્તિ તો છે જ. ભગવાનની શક્તિ તો બધામાં છે. જેવો જે બલ્બ, 0નો બલ્બ હોય, 25નો બલ્બ હોય, 50નો હોય કે 60નો હોય કે 80નો હોય કે 100નો હોય કે 1000નો હોય, જેવો બલ્બ એવો પ્રકાશ થવાનો. કરંટ તો સરખો જ છે બધામાં. કરંટ તો બધો સરખો છે. 0નો બલ્બ હોય તો એટલો પ્રકાશ થશે, 25નો બલ્બ હોય તો એટલો પ્રકાશ થશે, 40નો હોય કે 60નો હોય કે 100નો હોય તો આવું હેલોજન હોય તો વધુ પ્રકાશ થશે. એમ ભગવાનની શક્તિ તો બધામાં છે. એટલે તમે જેને માનશો અંતે તો ભગવાન સુધી પહોંચે. પણ એક્ટરને ન માનશો કે એક્ટરમાં ભગવાન તો છે ને, એક્ટરમાં ભગવાન તો છે પણ એક્ટરનું પોતાનું જીવન એવું છે. એટલે ટૂંકમાં કોઈક દિવ્ય તત્વમાં માનવાની વાત છે. તો એ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એના અનુપ્રવેશથી અવતારો છે. મેં ગઈકાલે વાત કરી કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો ઈશ્વર કોટીના જે ચૈતન્યો છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હતો વિરાટ નારાયણ, એમાં પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી અવતારો સંભવે છે. એટલે અવતારો વિરાટ નારાયણના હોવા છતાં એ પુરુષોત્તમ નારાયણ કહેવાય છે. મેં ગઈકાલે વાત કરી કે જેમ અક્ષરધામ તો હરિભક્તોએ કારીગરો બાંધ્યું છે, પણ પ્રમુખ સ્વામીની પ્રેરણાથી, પ્રમુખ સ્વામીની શક્તિથી, એમની આજ્ઞાથી, એમના આદેશથી અક્ષરધામ બંધાયું છે. એટલે આપણે શું કહીએ છીએ, અક્ષરધામ કોને બાંધ્યું? પ્રમુખ સ્વામી બાંધ્યું. તો એવી રીતે ભગવાનના જ અવતારો છે, કારણ કે ભગવાનના અનુપ્રવેશથી શક્તિથી છે. વસ્તુતઃ અવતારો તો વિરાટ નારાયણના છે. તો એ વાત આપણે ગઈકાલે ટૂંકમાં સમજેલા, પણ થોડુંક આપણે રિપીટ કર્યું. પછી મહારાજે વાત કરી કે ભગવાનના જે અવતારો પૃથ્વી પર આવે છે એને જન્મ લેવાની અને દેહ મૂકવાની રીત જુદી હોય. એક તો અહીં પૃથ્વી પર આવવું જ આપણાથી જુદું છે. આપણે તો આપણી વાસનાને લીધે આવીએ છીએ. આપણી વાસના આપણને ધક્કો મારે છે. આપણા કર્મનું પ્રારબ્ધ આપણને જન્મ લેવડાવે છે. ભગવાનનું પ્રારબ્ધ છે જ નહીં. ભગવાનને પ્રારબ્ધ લઈને પૃથ્વી પર આવવું પડે છે એવું એમને નથી. એ તો સ્વતંત્ર ઈચ્છાથી કાર્ય કરવા માટે આવે છે. અસુરોનો નાશ કરી પોતાના ભક્તોની રક્ષા કરવા માટે આવે છે. એક ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે. એટલે ક્યારે એ મારે લખ્યું કે સ્ત્રી થકી પણ જન્મ થાય, જ્યાં રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન વગેરે એવી રીતે જન્મ્યા. નૃસિંહ ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. તો એની દેહ ગ્રહણ કરવાની પણ રીત જુદી હોય અને દેહ છોડવાની પણ રીત અલૌકિક હોય. ક્યારેક આનો આ દેહ પોતે દિવ્ય રૂપે આકાશમાં પોતાના ધામમાં જતા રહે. ક્યારેક કોઈ એને આર્થી, ક્યારેક એમના પર બાણ છોડે કૃષ્ણ ભગવાનની જેમ. તો ક્યારેક અનેક રીતે એની જુદી જુદી છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વ. એના જન્મ અને કર્મ બધું દિવ્ય છે. આપણે જેવું માઇક નથી એ સમજવાની વાત ભગવાન સ્વામિનારાયણ કરી છે. હવે ભગવાન સ્વામિનારાયણ આગળ એક વાત સમજાવે છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. અને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે એટલો ત્યાગ રાખો ને ગમે એટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. બહુ સ્પષ્ટ કહ્યું. કેટલી વાત મહારાજ રિપીટ કરીને કહે છે કે આ ભગવાનનું સ્વરૂપ જો સમજશો, ફરી વખત સાંભળજો. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દૃઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનો વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. ગઈકાલે મને એક પ્રશ્ન લખેલો છે કે આપણે તપ કરીએ, ઘણા બધા ઋષિમુનિ તપ સાધના કરી છતાં પણ એને વાસના બળી નહીં. એમ આપણે તપ ઉપવાસ કરીએ તો આપણે ભક્તિનો પ્રકાર જ નથી એવું નથી. તપ જરૂરી છે. મેં થોડાક દિવસ પહેલાં પણ વાત કરેલી કે બટેટાના શાકમાં ધાણા ઉપયોગી છે, મીઠું આવશ્યક છે, પણ બટેટા તો અનિવાર્ય છે. બટેટા વગર બટેટાનું શાક દુનિયામાં ક્યાંય ન બને, કોઈ જગ્યાએ નહીં. રીંગણાના શાકમાં બટેટા ન હોય તો હાલે. ટમેટાના શાકમાં, દૂધીના શાકમાં કે વટાણાના શાકમાં બટેટા નાખો તો સારું, ન હોય તો ચાલે. પણ બટેટાના શાકમાં બટેટા ન હોય કેમનું હાલે? બટેટા ઇઝ ધી મસ્ટ, અનિવાર્ય છે. એમ ભવસાગર તરવા માટે ભગવાનનું સ્વરૂપ અનિવાર્ય છે. તમે તપ કરો, ઘણી વખત ધ્યાન શું કરતા હોય છે, ધ્યાનમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે તો વાંધો નથી, તો એ ભગવાનનો આશરો થયો. પણ ઘણી વખત ધ્યાન છે ને અહીંયા તેજ ઉપર કરે, અહીંયા તેજ, અહીંયા તેજ, અહીંયા તેજ, કે બસ હું અહીંયા મને આમ તેજ દેખાય છે. આપણે અમને ઘણા પૂછે કે તમને ધ્યાનમાં શું દેખાય? હું એને કહું તું અત્યારે દેખાય જા, અત્યારે તું દેખાય છે. ધ્યાનમાં શું જોવાનું? અંધારું દેખાય આંખો મીચો તો. પણ જે પ્રગટ જોવાના છે એને જોઈ લે ને. જે બહાર દેખાય છે એ મનાતા નથી ને અંદર જોવું છે. પ્રમુખ સ્વામી કહે ઉપર કઈ દેખાવું નથી, છે એમ નીચે મનાતું નથી. જ્યાં પૃથ્વી ઉપર પ્રગટ છે એ મનાતા નથી અને ઉપર દેખાતા નથી, બે બાજુથી લબડે છે.
તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે ધ્યાન સાચી વાત છે, પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન હોય, ભગવાનના એવા દિવ્ય સ્વરૂપનું ધ્યાન હોય. તો ગઈકાલે એક પ્રશ્ન એવો પૂછેલો છે મને કે કોઈક એવું કહે છે, કારણ કે પેલા શિક્ષાપત્રીનો આધાર લીધો છે કે ભગવાન મહારાજ લખ્યું છે શિક્ષાપત્રીની 115મા શ્લોકની અંદર કે ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન ન કરું, કારણ કે બીજાના દેહ બધા નાશવંત છે. જો દેહ નાશવંત છે એનું કોઈ સાધુનું કેમ ધ્યાન ન ધરાય, તો પ્રશ્ન એવો છે કે ભગવાન પૃથ્વી પર આવે છે તો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ એના દેહ પણ નાશવંતો છે જ, આપણે અગ્નિ સંસ્કાર તે બધાનું કરેલો છે, તો પછી એનું ધ્યાન કેમ કરવું? તો મૂળ પ્રશ્ન એટલો છે કે ભગવાન અને જે સંત છે એ ભગવાનનું તત્વ એ મળવાથી દિવ્ય બની જાય છે. શ્રીજી મહારાજે પોતે વાત કરી છે પ્રથમના 71મા વચરામૃતમાં કે ભગવાન જે કંઈ તત્વ ગ્રહણ કરે છે બધું દિવ્ય છે. એ દ્રષ્ટિએ જુઓ તો ધારો કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ તો પથ્થરની છે ને, પથ્થરની મૂર્તિ તેનું ધ્યાન કેમ કરે? જો એ પથ્થર જ લૌકિક દ્રષ્ટિ તમારી આંખ સામે તો પથ્થર જ દેખાય છે, છતાં પણ એ પથ્થરમાં ભગવાનનું આહવાન થયું છે, ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે, એટલે એમાં સાક્ષાત ભગવાન છે. આપણે એવું નથી બોલતા હે પથ્થરના પુત્રમાં રહેલા ઘનશ્યામ મહારાજ, એવું થોડું બોલીએ છીએ. તમે ધારો કે રામ ભગવાનની મૂર્તિ હોય તો હે પથ્થરના પુત્રમાં રહેલા રામ ભગવાન એવું માનીએ છીએ. આ તો અંબા માતાની મૂર્તિ હોય તો હે પથ્થરના પુત્રમાં રહેલા અંબા માતાજી વરસાદ હારો પાડજો એવું બોલીએ છીએ. સાક્ષાત અંબા માતા જ માનીએ છીએ ને. હનુમાન દાદા જ, હનુમાન દાદાની મૂર્તિ એવું કહીએ છીએ હે પથ્થરના પુત્રમાં રહેલા હનુમાન દાદા. હા, કેમ? સાક્ષાત હનુમાન, કારણ કે એમાં ભગવાનનું આહવાન છે, એમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે. મેં ગઈકાલે પેલે ભુવાની વાત કરી દે ને, ભૂ આમ ધૂણે હું કરે, પણ એકચ્યુઅલી પુરુષ જ છે, પણ છતાં એના પત્ની હું કે મારી માં, હવે તારી માં ક્યાંથી આવી, તારો ધણી છે. પણ એમાં એ માતાજીનો એમાં પ્રવેશ છે. એવી રીતે ભગવાન કે સંત એવા જે ગુણાતીત સત્પુરુષ છે, પ્રગટ છે, એ પ્રગટનું જે ધ્યાન કરે. આગળ જ વાત ગઈ મહારાજે આમાં જ મધ્યના 13માં કહ્યું કે પૃથ્વી ઉપર ભગવાનનું જે સ્વરૂપ છે, પૃથ્વી ઉપર ભગવાનનું જે સ્વરૂપ છે એનું ધ્યાન તમે કરો તો એ અક્ષરધામમાં જે દિવ્ય સ્વરૂપ છે એ તમને દેખાશે. આમાં જ આપણે ગઈકાલે વાત ગઈ, હું એક જે શબ્દ વાંચ્યું તો મહારાજ એમાં એ વાત સમજાવે છે આપણને. શ્રીજી મહારાજ કહ્યું સાંભળજો, અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાન ના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કવિર સ્વરૂપે વાસે છે. અહીં દેખો તો ઉપર દેખાશે, અહીં પકડવું પડે, સ્વિચ અહીં દબાવો તો લાઇટ અહીં થાય. તો ઊંચે ચડીને ત્યાં લાઇટ કરવા જવાનું, અહીં સ્વિચ દબાવ ને હાથ આંબી જવો છે, હાથ આંબી આવી જવો છે, ત્યાં દબાવો તો અહીં બેન કનેક્શન છે ત્યાં લાઇટ થશે. એમ આ લોકમાં જે ભગવાનનું સ્વરૂપ છે એને અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ એક જ છે. તો આનું ધ્યાન કરશો તો ઉપરનું દેખાઈ જશે. અહીં ભલે મનુષ્ય સ્વરૂપ છે. હવે અહીં તમે લાઇટ કરો છો, પેલી સ્વિચમાં તમને લાઇટ દેખાતી નથી, કોઈ ટ્યુબ દેખાતી નથી, કોઈ બલ્બ દેખાતો નથી, પણ દબાવો ને, દબાવો તો લાઇટ થશે. એમ આ લોકમાં ભગવાન છે આપણા જેવા દેખાય છે, કોઈ પ્રકાશ દેખાતો નથી, તેજ દેખાતો નથી, પણ મહારાજ કે એમાં તમે જોડાવો, એમાં તમે ધ્યાન કરો, એમાં તમે લગાવ કરો તો એનું ધ્યાન કરે, કારણ એ દિવ્ય છે, આપણે દિવ્ય નથી, આપણે તો માયિક સ્વભાવવાળા છે એટલે આપણું ધ્યાન ન થાય. તો શિક્ષાપત્રીમાં જે ધ્યાન કરવાનું ના પાડી છે, જીવ કક્ષાના જે જીવો હોય એનું ધ્યાન કરવાનું ના પાડી છે, પણ જે અનાદિથી માયા પર છે અક્ષર બ્રહ્મ, ગુણાતીત સત્પુરુષ પ્રમુખ છે મહારાજ અક્ષર બ્રહ્મ છે. તો એ અક્ષર બ્રહ્મ તો અનાદિકાળથી માયા પર છે. તો એ અથવા એમાં રહેલા જે ભગવાન, તો એનું ધ્યાન કરીએ તો જે અક્ષરધામમાં જે દિવ્ય સ્વરૂપ છે એ દિવ્ય સ્વરૂપ આપણે દેખાય છે. તો શ્રીજીમાં ટૂંકમાં અહીં વાત એ કરી કે જો તમે બીજું ગમે એટલું કરશો, તપ કરો, ત્યાગ કરો, યોગ સાધો, ધ્યાન કરો, સમાજ સેવા કરો, બધું સારું છે, ખોટું તો કશું જ નથી. બટેટાના શાકમાં જીરું જરૂરી છે, મીઠું પણ આવશ્યક છે, ધાણા જરૂરી છે, ટમેટા જરૂરી છે, ખાંડ જરૂરી છે, અથવા તો ખટાશ જરૂરી છે, પણ બટેટા ઇઝ ધી મસ્ટ. એમ નથી ભાઈ બટેટાના શાકમાં ખાલી બટેટા નાખવાથી કે બટેટાનું શાક ન થઈ જાય. ખાલી બટેટાનું શાક થોડું કહેવાય. એક તમને આપું બટેટું, લો તમે બટેટાનું શાક ખાઓ. હા, બટેટું કઈ બટેટાનું શાક છે? બટેટાનું શાકમાં બીજું જરૂરી છે. એમ આ સાધનામાં તપ જરૂરી છે. અમે બધા સંતો તપ કરીએ છીએ, હરિભક્તો, યુવકો, બાળકો પણ ભાઈ નાના મોટા તપ કરે છે. તપ જરૂરી છે, ધ્યાન જરૂરી છે. અમે પણ ધ્યાન કરીએ છીએ, સ્વામી પણ ધ્યાન કરે છે, તો એ પણ જરૂરી છે. તમે યોગાસન કરતા હો એ પણ જરૂરી છે, તીર્થયાત્રા કરતા હો એ પણ. અમે પણ 4 ધામની યાત્રા કરવા ગયા છીએ. અમે નથી જતા એવું નહીં, પ્રમુખ સાહેબ મહારાજ પણ હિમાલય સુધી પહોંચ્યા છે, ત્યાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી બધા અમે પણ જઈએ છીએ. અમે પણ દર વર્ષે ત્યાં દ્વારકા વગેરે આ બધા તીર્થોમાં જઈએ છીએ. તો તીર્થોમાં ન જવું એવો કોઈ નિષેધ નથી, પણ ખાલી તીર્થયાત્રા જ કલ્યાણ ન થાય એ લખી રાખો. તમારે તાંબાના પત્રમાં લખો તો લખી રાખજો, તાંબાના પત્રમાં તાંબાની પેનથી હું લખી દઉં કહેતા હોય તો.
ખાલી તીર્થયાત્રાથી ભગવાન ના પાડે. ભગવાન ભાગવત વાંચો, ગીતા વાંચો ના પાડે. તમે ખાવા એક જ ઠૂઠું પકડીને બેસી જાઓ તો એનાથી ન થાય. જરૂરી છે બધું, પણ છતાં અતિ અગત્યનું શું છે એ જરૂરી, એ સમજી લેવું પડે, નહીં તો જિંદગી આમને જતી રહે. આ ટૂંકી જિંદગી છે, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે હું થવાનું છે. આ બિન લાદેનો જમાનો છે, એક્સિડન્ટનો જમાનો છે, ભૂકંપનો જમાનો છે. ક્યારે હું તમે જતા કાંઈ નક્કી નથી. તો થોડી જિંદગીમાં જ્યાં ત્યાં ફાફા મારવા એના કરતાં રાઈટ એડ્રેસ આપણી પાસે હોવું જોઈએ. તો શું આપણે આમ ખોટા ખોટા ધક્કા ન થાય. એક રાઈટ એડ્રેસ શાસ્ત્ર આપણે બતાવ્યું છે કે ભગવાનને ઓળખો. જેમ કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું કે દૈવ્યેશા ગુણમયી મમ માયા દુરત્યયા, દૈવ્યેશા ગુણમયી મમ માયા દુરત્યયા, મામેવ પ્રપદ્યન્તે માયા મહેતામ તરંતિ તે. એમણે સમજાવ્યું કે માયા કોઈ રીતે તરાવી નથી. શ્રીજી મહારાજે આ વાત કરી છે જેતલપુરના પહેલા વચનામૃતમાં કે ગમે એટલે નિવૃત્તિ રૂપ કર્મ હોય કે પ્રવૃત્તિ કર્મ તો માયામાં લીન થઈ જાય. કોઈ તમને માયા પર કરાવી શકે એમ છે જ નહીં. માયા પર જે ભગવાન કહેવા ભગવાનના સંત એ મળે તો જ એ આપણને માયા પર કરાવી શકે. આપણે આગળ બધી વાત કરી ગયા છીએ. કેવળ ધર્મ હોય, કેવળ આત્મનિષ્ઠા હોય, કેવળ વૈરાગ્ય હોય, કેવળ તપ હોય, કેવળ ત્યાગ હોય, કેવળ અષ્ટાંગ યોગ હોય, કેવળ નિર્વિકલ્પ સમાધિ હોય. આપણે ઘણી બધી સ્ટાર્ટિંગમાં આ બધી વાતો કરી છે, પણ એનાથી કલ્યાણ નથી. કલ્યાણમાં જરૂર મદદ કરતા છે, કલ્યાણમાં મદદ કરતા જરૂરી છે. બટેટાના શાકમાં ધાણા હોય, જીરું હોય, રાઈ હોય, એ મદદ કરનાર તો જરૂર છે, પણ બટેટા તો મસ્ટ. એમ ભગવાનનું સ્વરૂપ ધી મસ્ટ. ભગવાન મહારાજ લખે છે કે ભગવાનનું સ્વરૂપ સમજ્યા વગર ગમે એટલો ત્યાગ રાખશો. અરે કરશું તમે ઝૂંપડામાં રહેતા, ઝૂંપડામાં નહીં ફૂટપાથ ઉપર રહેતા, ખાલી કોપીને પહેરીને રહેતા હો, કપડાં નહીં, વાસણ નહીં, કશું જ નહીં, ઉઘાડે એમનું શરીરે રહેતા હો, તોય પણ ઉઘાડે તો કૂતરાય ફરે છે ને, એ નથી ફરતા. એવું કે કપડાં પહેરવાથી કાંઈ કપડાં ન પહેરો અને ઉઘાડા રહો એટલે મોક્ષ થઈ જાય એવું નથી. રો તો સારી વાત છે, ન રહો કાંઈ કપડાં કાઢીને ફેર્યા કરો તો ફરે છે. ઘણા દુનિયામાં કેટલાય બાવાઓ ફરે છે, પણ અંદરની વાસના આખી એક જુદી બાબત છે. તો ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ત્યાગ જરૂરી છે. ત્યાગની ભૂમિ છે આપણી, આ ભારતની ત્યાગની ભૂમિ છે. અને અમે બધા ધારે કે સંતોએ ત્યાગે કર્યો છે, પણ બધા ત્યાગ કરનારા કંઈ સાધુ હોય છે એવું નથી. ગઈકાલે કોઈ પ્રશ્ન પૂછ્યો છે કંઈક છાપામાં આવેલું કંઈક મહાદેવના કંઈક મંદિરમાં કંઈક આવા વૈષ્ણવ અને શૈવ કંઈક 12,000 13,000 કંઈક બધા અંદરો અંદર બધા મરી ગયા અંદરો અંદર લડાઈમાં. તો કે સાધુ હતા, આ બાબા હતા, કેમ મરી ગયા? તો અંદર પણ બાબા હોય, સાધુ હોય, પણ સાધુ વેશમાં રાવણી હોય, સમજી રાખવું. જેટલા કપડામાં બધા કંઈ બધા સાધુવાળા હોતા નથી, સાધુતાવાળા હોતા નથી. પહેલાં તો આખી બાવાની જમાત આવતી. આ બધા જૂના માણસોને ખબર હશે, એ જમાત આવે બધા એમ ત્રાસરૂપ હતી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ત્યાં જગન્નાથપુરી ગયા ત્યાં પણ આવા હજારો બાવાઓ હતા. અને ભગવાન સ્વામીને કહ્યું કે તમે ભાજી તોડ. એક બાબા કીધું કે હું ભાજી નહીં તોડું, કે તોડ ને કે મારી છે. તો બીજો બાવ ગયેલા તું છોકરા હું કામે ગભરાવે છે, ના તોડો તો ના તોડે, તું તોડી આવ ને. એમાંથી અંદરો અંદર ઝઘડા, અંદરો અંદર ઝઘડામાં 10,000 બાવો ખલાસ થઈ ગયા ત્યાં જગન્નાથપુરીમાં. આ ભગવાન સ્વામિનારાયણ પોતાની વાત છે, નીલકંઠ વર્ણ રૂપે. અને એ ભગવાન સ્વામિનારાયણ વખતે જે એક બાવો હતો કે, અને એ વખતે થોડાક બહુ વર્ષો પહેલા આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના જ એક સંતને ત્યાં મળેલા. એ વખતેની ઉંમર 120 વર્ષની હતી. 120 વર્ષની ઉંમરે એને વાત કરેલી કે બહુ વર્ષો પહેલાં હું જગન્નાથપુરીમાં હતો, એક નાનો છોકરો આવેલો અને એ છોકરાને લીધે બાવામાં ઝઘડો થયો. તો 10,000 જેટલા બાવો અંદર. કારણ કે તમને ખબર છે, તમને કુંભ મેળામાં જોયા હશે, એ બધા તલવાર ને ભાલા લઈને બધા આવતા હોય છે. બધા યા અમારી જેમ ખાલી માળા લઈને આવે એવું નથી. લોકો તલવાર પણ રાખે, લોકો ભાલા પણ રાખે, પણ આ બધું હોય એની રીતે એની માન્યતા એને મુબારક. પણ કહેવાનું શું છે કે કેવળ ત્યાગ કંઈ મોક્ષ નો આપે. ત્યાગ જરૂરી છે. અને બધા ત્યાગી તમે ક્યાં બધા ત્યાગી થવાના? જો ત્યાગથી જ મોક્ષ થાય તો તમારો મોક્ષ થાય જ નહીં. તમારે તો કુટુંબ છે, ધંધો છે, પત્ની છે, દીકરા છે, દીકરી છે, વ્યવહાર છે. તો પછી તમારા ભારતમાં ધારે કે કેટલા બધા હિન્દુઓ, ધારે કે 1 અબજ હિન્દુઓ હોય તો એમાં ત્યાગીઓ કેટલા? ત્યાગીઓ તો બહુ ઓછા છે. તો બીજા હિન્દુનું કલ્યાણ જ ન થાય? ના, એવું છે જ નહીં. આપણી હિન્દુ સંસ્કૃતિમાં એવું લખ્યું જ નથી કે ત્યાગી થાવ તો જ કલ્યાણ થાય. પાછા મોકલજો તમારા દીકરાને સાધુ કરવા, નાનો પડતા પાછા. પણ થાય તો વાંધો નથી, ન થાય તો વાંધો નથી. એમ કમ્પલસરી નથી. આ તો ત્યાગી થવું ને એ તો બહુ અઘરું છે. કરોડો જન્મના સંસ્કાર હોય ને ત્યારે ત્યાગને માર્ગે વળે. હો, વિચાર જ ન આવે. મેં વાત કરી હતી નાના છોકરાને કરતા સાધુ થવું તો લગ્ન કરવા તો આટલો નાનો છે ને, એ લગ્ન કરવાની એને ખબર પડે એટલે સમજાતું નથી. ઘણાને શું લાગે ખબર છે કે આ બાળ મંડળમાં જાય ને તો છોકરા સાધુ થઈ જાય, એટલે ઘણા બાળ મંડળમાં મોકલતા નથી. એવું નથી ભાઈ. જોજો, હું બાળ મંડળમાં ગયો જ નહોતો. મેં કહ્યું હું તો 7 સુધી ખોડિયાર માતાની પૂજા કરતો, પણ બિયારણ હોય ને તો ગમે ત્યાં ઉગી નીકળે.
બાકી તમે બાવળનું બી હોય અને 25 વર્ષ સુધી તમે કેસર કેરીનો રસ નાખો તો એમાંથી આંબો થાય? બાવળનું બી હોય અને તમે 25 વર્ષ સુધી કેસર કેરીનો રસ પાવ તમારા હાથે તો એમાંથી આંબો થાય? કારણ બિયારણ જ નથી, બિયારણ જ નથી. એમ તમે તમારા દીકરાને કોઈ બેટા સાધુ થઈ જાય હું કે જા તમારે થવું થાવ, હું નથી થાવ, નવરો દોડો છું. તો એવું નથી કે બાળ મંડળમાં બધે સાધુ થઈ જાય, કિશોર મંડળમાં એટલે સાધુ થઈ જાય. આપણે તો હજારો કિશોરો છે, હજારો યુવાનો છે, એમાં સાધુ તો થોડાક જ થયા. બધા કાંઈ સાધુ નથી થતા, કારણ કે છાતરમાં આવે એટલે સાધુ થઈ જાય. હવે છાતરમાં કેટલા વર્ષથી કેટલા ભણ્યા ગયા? અમારા વિદ્યાનગરમાં ઠેર હું થાય છાતરમાં એટલે સાધુ થઈ ગયા બરાબર છે, પણ વિદ્યાનગરમાં અત્યાર સુધી 10,000 વિદ્યાર્થીઓ ભણી જતા રહ્યા, કે બધે સાધુ થોડા થઈ જાય. એ તો બહુ એના ઉત્કૃષ્ટ સંસ્કાર હોય, એના કરોડો જન્મના, તો કંઈક આવો વિચાર આવે. બાકી મોકલો ને તો પાછો આવતો રહે. એ ન થાય એમ કે બધા કયા હારાણે બરાણે કાંઈ થાય એવું થોડું છે. એટલે પણ એટલે કોઈ ગભરાશો નહીં ટૂંકમાં. પણ છતાં ત્યાગી થાય કે ન થાય, શ્રીજી મહારાજ કહ્યું કે ગમે એટલો તમે ત્યાગ રાખશો, ગમે એટલો તમે ઉપવાસ કરશો, હવા ઉપર રહો નાખી જિંદગી, તો એ અંદરની વાસના ટળવી અઘરી છે. તો એ મૂળ વાત એટલું છે કે ભગવાનનું સ્વરૂપ તમે સમજો. શ્રીજી મહારાજ કેટલા બધા વચરામૃતમાં આ વાત સમજાવી છે. શ્રીજી મહારાજે પ્રથમના 56મા વચરામૃતમાં જે વાત કરી છે એના એક્ઝેક્ટ શબ્દ હું વાંચું છું તો મહારાજ આપણને સમજાવે છે કે કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક પરમપદને પામે છે, ઇત્યાદિ જે મોટપને પામે છે તે ભગવાનની ઉપાસનાને બળે કરીને જ પામે છે. પણ ઉપાસના પર કોઈ વાત સમજાતી નથી. શ્રીજી મહારાજ પોતે એના મહારાજને એક્ઝેક્ટ શબ્દ કહું છું. પ્રથમનું 56મું વચરામૃત શ્રીજી મહારાજ કહે છે કે કેટલાક સિદ્ધ થાય છે અને કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિ અનંત પ્રકારની મોટપને પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી, કોઈ વાત સિદ્ધ થતી નથી. પછી કહે છે માટે શાસ્ત્રમાંથી આત્માનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે છે હું આત્માનાત્માની વિગતિ કરી લઉં, પણ એ વિગતિ થતી નથી. કાંઈથી કથામાં સાંભળીને ગયા હોય કે દેહના આત્મા જુદા છે, અને પછી દરરોજ 1 કલાક બે દેહના આત્મા જુદા છે, દેહની આત્મા જુદા છે, દેહની આત્મા જુદા છે, એમ ના થાય. એક થપ્પડ મારે ને તો બધું થઈ જાય, જુદું થઈ જાય. એક ચા નો મળે તો દેહના આત્મા ભેગા થઈ જાય, ખબર? દેહના આત્મા ભેગા થઈ જાય પાછા. એટલે એમ હું કરોડપતિ છું, હું કરોડપતિ છું, એમ કે કરોડપતિ થઈ જવાય? એમ હું ખાલી આત્મા છું, હું આત્મા છું, એમ ના થવાય. આ ઉપાસનાની વાત છે, ઉપાસના વગર સમજાયું જ નથી. તો બાકી એવરી ઇન્ડિયન જ ફિલોસોફર. અમારો ભારતનો ભરવાડ પણ તત્વજ્ઞાની છે કે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તે થયું. એ ગાતો હોય છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા તો નહીં ફળે રેલો. એ ગાયો ચારતો ગાતો હોય છે. મહાતત્વજ્ઞાની હોય છે જોજો ભરવાડ. તો પણ એમ એ બોલવા તો એવરી ઇન્ડિયન જ ફિલોસોફર, બધા તત્વજ્ઞાની છે, પણ જે આત્મસાત થવું ને એ અઘરું છે. તો એ મહારાજ વાત સમજાવે છે. એ તો જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે, પણ ઈષ્ટદેવના બળ વિના કોઈ સાધન સિદ્ધ થતા નથી. ભગવાન એક તમારા ઘરમાં ઇલેક્ટ્રિક કરંટ આવી જાય તો કેટલું કામ થાય? પંખો ચાલે, ટ્યુબલાઇટ ચાલે, બલ્બ ચાલે, ફ્રીજ ચાલે, ટીવી ચાલે, મિક્સર મશીન ચાલે, ગેસ ચાલે, કેટલું બધું. એક ઇલેક્ટ્રિક કરંટ આવી જાય ને તો કેટલું બધું કામ થઈ જાય છે. એમ આપણા જીવનની અંદર એક ભગવાનનો કરંટ આવી જાય ને, એક ઇલેક્ટ્રિક કરંટ આવી જાય ને તો બધા સાધનો સિદ્ધ થાય. બધું ધીરે ધીરે તમને પછી નથી. પંખા તમે લાકડી ફરો કેટલી વાર ફરે? લાકડી ફેરવો તો કેટલી વાર ફરે? કદાચ પંખો ધારો કે લાકડી ફેરવો, પણ લાઇટને શું કરો? લાઇટને એ તમે કેવી રીતે હળગાવો? ચાલો. તો એક ઇલેક્ટ્રિક કરંટ આવી જાય ને તો કેટલું કામ સહેલું થઈ જાય. તો ભગવાન કહે છે કે આ પુરુષોત્તમ નામનો પાવર છે. એ પુરુષોત્તમ નામનો જો પાવર આવી જાય ને તો એનાથી કેટલા બધા કામ થાય છે એ વાત સમજાવે છે. તો આત્માનું દર્શન પણ જો કરવા હોય તો એની વાત પણ મહારાજે અંત્યના 36મા વચનમાં સમજાવી છે. હું એક્ઝેક્ટ શબ્દ મહારાજને વાંચું છું, તમે સાંભળો. અને અમે સર્વે શાસ્ત્રને સાંભળીને સિદ્ધાંત કર્યો છે. જે આ કંઈ છાપાની વાત નથી. શ્રીજીમાં શું કહે છે? સર્વશાસ્ત્ર સાંભળીને સિદ્ધાંત કરે. ઘણી શાસ્ત્ર તો વાંચતા હોઈએ પણ સિદ્ધાંત જ ખબર નહીં. મારી પાસે એક શ્લોક આવ્યો છે કે હારવાર કહી દો કે હું શ્લોક મને સમજાતો નથી. શ્લોકમાં એ કેવું સમજે છે તમે જુઓ. ઘણી વખત આપણે શાસ્ત્ર વાંચતા હોઈએ ને એવા વિચિત્ર વાંચતા હોઈએ. શ્લોક તમે ગીતાનો શ્લોક છે કે સમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ
વિનશ્યસ્વ અવિનાશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. એનું ગુજરાત એવું કર્યું છે કે જે નાશ પામી રહેલા પરમેશ્વરને જુએ છે એ જ યથાર્થ જુએ છે. શું કહે છે? એનું ગુજરાતી કેવું કર્યું છે? જે નાશ પામી રહેલા પરમેશ્વરને જુએ છે તે જ યથાર્થ જુએ છે. શ્લોક એવો છે, સમઃ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. શ્લોકનો અર્થ એવો થાય છે કે વિનાશશીલ, વિનાશવાળા બધા પ્રાણીઓમાં, આપણે બધા એ બધા નાશ પામનારા છે, તો નાશ પામી રહેલા બધા પ્રાણીઓમાં જે અવિનાશી એવા જે ભગવાને જુએ છે એ સાચું જુએ. હવે લોકો શ્લોક કેવો સમજે છે? તો ઊંધું જ સમજતા છો. આ મેં ગીતા વાંચો ને કીધું ને એટલે બધા ગીતા એક એક લેવા છે અને બધા મહિના વાંચવા. તો વાંચો તો સારી વાત છે, પણ હરખું તો સમજો. આમાં ક્યાં છે જે નાશ પામી રહેલા ભગવાનનો અર્થ થાય છે આમાં? કે નાશ પામેલા ભગવાનનું ધ્યાન કરવું, તો એવો અર્થ છે જ નહીં. જે નાશ પામી રહેલી જે બધી વસ્તુઓ છે, આપણે બધા જીવ પ્રાણી માત્ર દેહ નાશવંત છે, થાંભલો નાશવંત છે. તો જે થાંભલો નાશવંત છે એ નાશવંત એવા થાંભલામાં અવિનાશી એવા જે ભગવાનને જુએ છે એ જે સાચું જુએ છે. આનો શ્લોકનો અર્થ એવો થાય છે કે દાખલા તરીકે આ વાટકી નાશવંત છે, તો વાટકીમાં પણ ભગવાન છે, થાંભલામાં પણ ભગવાન છે, મારા પંખામાં, મારા ચશ્મામાં પણ ભગવાન છે, મારા દેહમાં પણ ભગવાન છે. પણ દેહ નાશવંત છે, વાટકી નાશવંત છે અને થાંભલો નાશવંત છે. તો નાશવંત એવી જે વસ્તુઓ છે, પ્રાણીઓ છે, એની અંદર અવિનાશી એવા જે પરમાત્માને જુએ છે. વિનશ્યત્સુ જે વિનશ્યત્સુ નાશ પામનાર વસ્તુમાં અવિનશ્યંતમ અવિનશ્યંતમ એટલે અવિનાશી એવા જે પરમેશ્વરને જોઈએ છે એ સાચા અર્થમાં જુએ. તો શાસ્ત્રો તો એટલા બધા વાંચતા હોય છે લોકો, પણ ઊંધું જ સમજે, બધા અવળું જ સમજે. એટલા માટે મહારાજે ના પાડી છે. એની વાત આપણે 2 દિવસ પછી આવશે કે ભાગવત અને ગીતા તમે સાંભળો, પણ જેને ભગવાનનો નિશ્ચય ન હોય એના તકે તમે ભાગવત સાંભળો, ગીતા સાંભળો કે રામાયણ સાંભળો, જીવનું કલ્યાણ થવાને બદલે ભૂંડું જ થાય. ભૂંડું થાય આવડે માર્ગે જ ચડાવી દે. જેને ઓપરેશન કરતા ન આવડે એ ઓપરેશન કરવા માટે શું થાય? ઓપરેશન કરતા આવડે એ કરે ને વાંધો નહીં, પણ પેલો કમ્પાઉન્ડર બાયપાસ સર્જરી કરવા માંડે. એમ તો મને આવડે બાયપાસ સર્જરી. કહું મને બાયપાસ સર્જરી આવડે, મેં વાત કરી હતી ને કે ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો, પછી એને હુવડાવવાનો અને પછી એને એનેસ્થેસિયા આપવાનો અને પછી આટલી છાતી ચીર દેવાની, પછી પાંસળી કાપી નાખવાની, પછી પાંસળી આમ કરી દેવાની, પછી હૃદય બહાર કાઢવાનું, પછી જે બ્લોકેજ હોય નળીનો એ કાપી નાખવાની અને બીજી જગ્યાએથી નળી લઈ લેવાની, ત્યાં જોડ દેવાની, પછી હાંધો દેવાનો, પછી બરાબર વ્યવસ્થિત હૃદય મૂકી દેવાનું, પછી શોક આપવાનો એટલે હૃદય ચાલુ થઈ જાય. તો પછી પાછું પાંસળી આમ કરી દેવાની અને પછી તમે ટાંકા લઈ લેવાના અને પછી તમે ડ્રેસિંગ કરી દેવાનું, પેઇન કિલર ટેબ્લેટ આપી દેવાની અને ઓપરેશન થિયેટરમાંથી આઈસીસીયુમાં લઈ જવાના. ઓપરેશન કરતા આવડે છે કે નહીં? મને આવડે છે. તો તમને બાયપાસ જરૂરી પડે તો આવજો મારી પાસે, આવજો ને. જીવતા ના રહેવું હોય તો, જીવતા ના રહેવું હોય તો આવજો મારી પાસે ઓપરેશન કરાવવા. ના કરાવાય એમ શાસ્ત્રો વાંચીને બોલતા તો આખી દુનિયા ના આવડે, પણ ઓપરેશન કરવું જુદી વસ્તુ છે. સાચી વસ્તુ સમજવી જુદી વસ્તુ છે ને સમજાવી જુદી વસ્તુ છે. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ તો યથાર્થ સમજેલા. તો ભગવાન સ્વામિનારાયણ શું કહે છે કે અમે સર્વશાસ્ત્રો સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણા સિદ્ધ દીઠા. એને પોતાના અધરતલ વાત નથી કરતા. એ 7 વર્ષ સુધી 11 વર્ષ ઉંમરે નીકળેલા, 18 વર્ષ સુધી આખા ભારતના હજારો મુમુક્ષોને સિદ્ધોને મળેલા છે. એમ કહીને ગોપાલદાસ આદિક સાધુની વાર્તા કરી દેખાડી અને પછી એમ બોલ્યા, હું તો એમ જાણું છું જે, હવે સાંભળજો, કે ભગવાનની મૂર્તિની જે ઉપાસના, શું કહે છે? ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન, તે વિના જે આત્માને દેખો અને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં. મૂર્તિની ઉપાસના, સાકાર ઉપાસનાની વાત આવી. ભગવાનની જે મૂર્તિ છે એની ઉપાસનાને ધ્યાન, તે વિના આત્માને દેખવું કે બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં. ને ઉપાસના એ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં. અને ઉપાસના વિના આત્મા કે બ્રહ્મને દેખવાની ઈચ્છવું તે કેમ છે? તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારે ખારો સ્વાદ આવે જ નહીં. આમ કરો જીભને તો આકાશ કેવું છે ખબર પડે? આકાશ સાકાર છે જ કે ખબર જ ન પડે. તો એ મારે શું કહે છે કે તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં. ને ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. ઘણા કહે છે ને, એક ભાઈ ત્યાં સારંગપુરમાં આવેલા અને મને કથા પછી મળ્યા
મન કે તમે ધ્યાન કરો છો, હું કરીએ થોડું થોડું. પછી એને વાત કરી કે મેં તું શું કર, હું કે 1 કલાક ધ્યાન કરું છું. પછી હું કરું ધ્યાન કે કોહમ કોહમ કોહમ, એટલે હું કોણ છું, હું કોણ છું 1 કલાક સુધી બોલું. મેં તને કે જવાબ આવ્યો હું કોણ છું? કોહમ કોહમ તો ઘણા શું કરે, સોહમ 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 એટલે તે હું છું, તે હું છું. તે એટલે કોણ? અનંત કોટી બ્રહ્માંડનો જે કરતા હતા ભગવાન હું છું. હવે તું ભગવાન છે? એક વાળ બનાવતા આવડતું નથી, તું ક્યાંનો ભગવાન થઈ ગયો? એક વાળ, એક લીમડાનું પાંદડું બનાવવાની તાકાત છે તારામાં? તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ બનાવે છે. અને આપણે આ બધાને ભગવાન થઈ જાય બહુ ઈચ્છા હોય એમ કે બસ આપણે બોલે એ બીજો ને, અમે કાઠિયાવાડનું ભજન ગાય ને આખી રાત, તો બધા આવા હોય, બોલે એ બીજો નહીં, બોલે એ જ ભગવાન. આત્મા શું પરમાત્મા? હવે આત્મા તો કઈ પરમાત્મા થતા હોય? અનંત કોટી બ્રહ્માંડના કરતા તો એક લીમડાનું પાંદડું બનાવજે, જા લીમડાનું પાંદડું બનાવ, પછી ભગવાન થશે. લીમડાનું પહેલાં પાંદડું નાનું હોય, પછી પહેલાં એનો કલર બદલાતો જાય, પછી મોટું થતું જાય અને પીળું થઈને હેઠું પડી જાય. પ્લાસ્ટિકનું નહીં, આવું બનાવો, એની મેળે લાંબુ થાય અને થોડાક પછી રંગ બદલાઈ જાય ને પાછું હેઠું પડી જાય. એક વાળ બનાવ ને, એ વાળ પહેલાં મોટો થયા કરે અને પછી થોડાક સમય ધોળો થાય, કાળો કરો તો પાછા ધોળો નીકળે. તો એને પાછી તો એવો એક વાળ તો બનાવ અને ભગવાન થવા નીકળ્યા છે. લોકો ને એવા બધા હોય છે, બસ સોહમ ને કોહમ ને હું ભગવાન છું, બોલે એ બીજો ને આત્મા છું પરમાત્મા, બોલતા આવડી ગયું એટલે કે એમ થતો સિદ્ધ થઈ જાય. તો મહારાજે લખ્યું છે કે આ ભગવાનની ઉપાસના વગર, કારણ કે માયા પર ભગવાન છે, એ માયા પર ભગવાન મળે તો આપણને માયા પર કરે, અને માયા પર કરે એટલે આત્મા રૂપ જ થાય છે. ભગવાન તો કોઈ થતો જ નથી. ભગવાન સામે ના પડે. કાર્યનું 8મું વચરામૃત, કાર્યનું 10મું, લોહીનું 4થું, લોહીનું 13મું, સારંગપુરનું 17મું, મધ્યનું 67મું, 37 ને 39. આટલા વચરામૃતમાં ભગવાન સામે કોઈ પણ વ્યક્તિ ભગવાન થઈ શકે એમ નથી. અક્ષરરૂપ થાય, બ્રહ્મરૂપ થાય, માયાના ભાવથી મુકાઈ જાય. માયાના ભાવથી મુકાઈ જાય પછી માયાનું બંધન નથી, પણ ભગવાન તો ભગવાન જ રહે છે. ભગવાન કાંઈ કોઈ થઈ શકતું નથી. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને નિર્બી જેવા જે સાંખ્ય અને નિર્બી જેવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે, પણ અમે કોઈ એવો દીઠો નથી ને અનુભવવામાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે વાર્તા ખોટી છે. ભગવાનની ઉપાસના વગર કંઈ થતું નથી. શ્રીજી મહારાજે એક પ્રથમનું 72મું વચરામૃત છે, એમાં અમારા સારંગપુરમાં સંત સ્વામી હતા ને એવી વાત કરતા કે ભગવાન એમાં લબડી ગયા, ભગવાન લબડી પડ્યા. ભગવાન કે મારે જીવનું કલ્યાણ કરવું છે અને અત્યંત ઈચ્છા હોય, પણ જો ભગવાન કલ્યાણ ન કરી શકે એવી વાત પ્રથમના 72મા વચરામૃતમાં કરી છે. સાંભળજો. શ્રીજી મહારાજ કહે છે કે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય, ભગવાનનો નિશ્ચય મહાત્મા સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય, ભગવાનનો તો મહિમા ખરો જ, પણ ભગવાનના જે સંતો છે, ભગવાનના જે સત્સંગી હરિભક્તો છે એનું જે મહાત્મ્ય જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય, ભલે ગમે તેવું કર્મ કઠણ હોય, કદાચ ભૂલ થઈ જાય, ગમે તેવો 5 મહાપાપ થઈ ગયા હોય, સામાન્ય ભૂલ તો શું 5 મહાપાપ થઈ ગયા હોય, ગમે એટલી ભૂલ થઈ ગઈ હોય તો કે ભૂલ થઈ ગઈ તો થઈ જાય, કોઈ પણ વ્યક્તિ થઈ જાય, પણ આપણને ભૂલ જ દેખા કરીએ, એ ભૂલ જ દેખાય કે જો આને દારૂ પીધો, આને દારૂ પીધો, દારૂ પીધો વાત સાચી છે, ના નથી, પણ હવે મંદિરમાં આવતો થયો છે, સત્સંગ થયો છે, કંઠી પહેરી છે, અને કંઠી પહેર્યા પછી કદાચ કોઈ ગુટકો ખાતા હશે પણ છોડી દેશે, તું ચિંતા ના કર, ભગવાનના દરબારમાં આવ્યો છે તો ગમે ત્યારે સુધરી જશે. પણ આપણને એ જ દેખાય કે જો આ સ્વામિનારાયણ મંદિર વાળો ગુટકા ખાય, તું ખાશે એનું શું? કદાચ તમે નહીં ખાતા હો પણ ભગવાનના દરબારમાં તો આવ્યા જ નથી, તો ખાલી ગુટકા ના ખાવ તો મોક્ષ ના થાય, એ સમજી રાખજો. પછી જો હું ગુટકા ખાતો નથી, હું ખોટું લેતો નથી, હું ખોટું કરતો નથી અને હું દારૂ પીતો નથી, મારા મા બાપની સેવા કરું તો સારું જ છે, એ કંઈ ખોટું નથી. ખાલી વર્ણાશ્રમના ધર્મ પાળવાથી મોક્ષ ન થાય, મહારાજે ના પાડી છે. મધ્યનું 21મું વચરામૃત અને અંત્યનું 21મું વચરામૃત અને ભાગવતમાં ના પાડી છે. મેં તમને વાત એક થઈ ગઈ છે, પણ એ સારું છે, એ સત્કર્મ છે, તમને પુણ્ય મળે. વર્ણાશ્રમનો ધર્મ પાળ્યો તો પુણ્ય મળે, અંતે સ્વર્ગ મળે, સ્વર્ગમાં તમારું પુણ્ય ખોટી જાય એટલે પાછા આવો, લખ 84માં ભટકવાનું છે. શ્રીજી મહારાજ લખ્યું છે વર્તાલના 14મા વચરામૃતમાં કે વર્ણાશ્રમના 100% શુદ્ધ નીતિ પ્રમાણિકતાથી જીવન જીવતો હોય, એના મા બાપની સેવા કરતો, બધી રીતે વ્યવસ્થિત હોય, પણ ભગવાનનો આશરો ન હોય, અથવા તો એવા સત્પુરુષનો દ્રોહ કરે કે જો સ્વામી તમામ મંદિર બાંધા કરે છે, પ્રમુખ સાહેબ મસ્જિદ ગાડીમાં ફરે છે, પ્રમુખ સાહેબ ખાલી વીઆઈપીને જ હાચવે છે, પ્રમુખ સાહેબ ના સામે જોતા જ નથી. આપણે હું વીઆઈપી મેં 70 વખત વાત કરી ગઈ છે અને આજે મને એક પ્રશ્ન આવ્યો છે કે તમે વીઆઈપીને કેમ વાંચો છો? સત્સંગમાં તો બધા હરખા જ કહેવાય, તમે સાધુ હોય, જ્ઞાની સાધુ હોય, એ પણ વીઆઈપીને ખુરશીઓ કેમ આપી દે છે? હવે આમાં સત્સંગમાં તો બધા હરખા,
ભાઈ સત્સંગમાં બધા હરખા છે, છતાં ભગવાન સ્વામિનારાયણ એક વ્યવસ્થા બતાવી છે કે મોટેરા હોય એ મોટેરાના સ્ટેટસ પ્રમાણે આપણે એને સ્ટેટસ આપવું જોઈએ. તો યોગી બાપાનું પ્રમુખ સમાજ પોતે પણ ધ્યાન રાખે છે, ભગવાન સ્વામિનારાયણ પોતે પણ ધ્યાન રાખતા હતા. એટલું તો નક્કી છે કે ભગવાન સ્વામિનારાયણ યોગી બાપાનું પ્રમુખ સ્વામી કરતાં આપણી બુદ્ધિ વધારે નથી. એ તો હું તમને લખી આપું. યોગી બાપાના પ્રમુખ સ્વામી મહારાજ કરતાં વધારે આપણે બુદ્ધિશાળી છીએ, વધારે આપણે અધ્યાત્મ માર્ગમાં આગળ પહોંચી ગયેલા છે એવું તો છે જ નહીં. આપણે તો કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષથી પીડાયેલા છીએ, અને એ આ રાગ દ્વેષથી પર છે. તો એને નહીં ખબર પડતી હોય કે બધા સમાન જ રાખવા જોઈએ. પણ ઘણી વખત આપણને એમ થાય કે આવું કેમ કરે છે, પણ કરે છે બધું બરાબર છે. આ મેં એક વાત કરી દીધેલી છે કે દાખલા તરીકે તમે હોસ્પિટલ બાંધતા હો અને એ હોસ્પિટલમાં તમારી ઈચ્છા હોય કે મારે ગરીબ અને તવંગર બેયને મદદરૂપ થવું છે. જો મદદરૂપ બેયને થવું હોય તો તમારી હોસ્પિટલમાં ખાલી જનરલ વોર્ડ ના ચાલે, તમારે પ્રાઇવેટ રૂમ, સ્પેશિયલ રૂમ, એસી રૂમ રાખવી જ પડે. જો તમારે ખાલી ગરીબોનો જ મદદરૂપ થવું હોય, કોઈ કરોડપતિને તમારી હોસ્પિટલમાં દાખલ ન કરવા હોય તો તમે ખાલી જનરલ વોર્ડ રાખો. બાકી તો તમારે મસ્ત તમારી હોસ્પિટલની બાજુમાં કોઈ કરોડપતિ હોય અને અચાનક એને હાર્ટ એટેક આવે અને તમે જો વીઆઈપી રૂમ ન રાખો, તમે હોસ્પિટલમાં આવશે જ નહીં. એ જ્યાં સગવડ હશે ત્યાં જ હશે, અને જ્યાં સગવડ હશે હોસ્પિટલ દૂર હશે ને વચ્ચે જો ટાઈમ જો લાગી જશે તો તમે જતા રહેશે. તો તમારી એક કોઈ પણ હોસ્પિટલ હોય, હોસ્પિટલની અંદર એક સ્પેશિયલ વ્યવસ્થા તમારે રાખવી જ પડે છે, કારણ કે એ એના ઘરમાં એના સ્ટેટસમાં એ રીતે રહેતો હોય છે. આજે દાખલા તરીકે કોઈ પોતાની એસી રૂમની અંદર, એસી ઓફિસમાં, એસી ગાડીમાં ફરતો હોય, લાખોપતિ હોય, અને અહીં તમે ધક્કે ચડી, એને ખપ નથી તો બરાબર છે. બધાને ખપ કે ગોપીચંદ જેવો હોતો નથી, બધાને ખપ ભરતરી જેવો હોતો નથી, બધાને ખપ એ તમારે ભરતજી જેવો હોતો નથી કે રાજે છોડી છે ને જંગલમાં જાય. એ ખપ તો જગાડવો પડે, ખપ તો જગાડવો પડે. પણ એને સ્ટેટસ પ્રમાણે જો મંદિરમાં ન હચવાય તો મંદિરમાં આવે જ નહીં, અને મંદિરમાં જો નહીં આવે તો ક્યારે વાત સમજશે? બહાર તો સમજવાના નથી, કોઈને ગરજ નથી ભગવાન ભજવાની. ભગવાન ભજાવવાની ગરજ મહારાજને સ્વામીને છે. પહેલા તો મહાલે કહ્યું, પહેલા તો મુમુક્ષુ તો ઘેર ઘેર જતા હતા, જંગલમાં જતા ભગવાન શોધવા. અત્યારે કોઈને ગરજ નથી. આ તો ભગવાન આપણને હાચવે, રમાડે, જમાડે, એમ કરતાં કરતાં સંતમાં એ જ થાય તો પછી સાચી વાત સમજાય. તો વીઆઈપી વ્યવસ્થા એ જરૂરિયાત છે. ભગવાન સ્વામિનારાયણે આ સમજાવ્યું છે, અને છતાંય આપણે કહીએ છીએ કે વીઆઈપીને તમે ડિગ્રેડ જ કરીએ છીએ, 100% અમે ડિગ્રેડ કરીએ છીએ. એના ઘરની અંદર જે સ્ટેટસમાં રહેતા હોય, અહીં અમે કોઈ એસી રૂમ એસી એવી વ્યવસ્થા આપતા નથી. આજે ઘેરે 4 જણાની ચા બને, 4 જણાની રસોઈ બને, 4 જણાની દાળ બને, અને ટેબલ ખુરશી ઉપર બેઠા બેઠા પત્ની, દીકરા, દીકરી ટીવી જોતા જોતા તો એસી રૂમમાં ખાતા હોય. હવે અમે અહીં ધારો કે તમે હમણાં સારણપુરમાં આવજો ને તો 10,000નું દૂધપાક બનશે, 150 મણ ધારો કે દૂધપાક બને. આ 150 મણ દૂધપાક તમે ફૂલ દૂર પર આવો તો 40,000 માણસો જમતા હોય. હવે 40,000 માણસોની દાળ એક જ રસોડી બનતી હોય, અને બધું એ ધમાચકડીની અંદર આજે અમેરિકા, લંડન આવેલા હોય, અને એ આ ગરમીમાં, આ તકલીફમાં, આ મુશ્કેલી અંદર ફરી જિંદગીમાં એ સ્વામિનારાયણ મંદિરમાં પગ ન મૂકે. એટલે ઘરે કરતા તો એને ડિગ્રેડ કરીએ છીએ અમે. ગમે તે વીઆઈપી રૂમમાં આપો ને તો એક રૂમમાં 10, 15, 20 જણા ભરીએ છીએ. હવે ઘેરે તો 2 જણા, એક જ રૂમની અંદર 2 જણા હોય. તો અહીંયા ગમે એટલું આપીએ તો ડિગ્રેડ, છતાં એના સ્ટેટસ પ્રમાણે થોડુંક હચવાય ને, એની એ લોકોની ઈચ્છા નથી હોતી. પણ છતાંય એનું જો થોડુંક હચવાય ને તો પણ ધીરે ધીરે સત્સંગમાં આવતો તો હે તો દેહાભિમાન તો એમને મૂકવાનું છે ને તમારે મૂકવાનું છે. અને હું ઘણી વખત કહું છું કે મધ્યમ વર્ગના લોકોને તો અમે અપગ્રેડ કરીએ છીએ. કોણ અત્યારે દરરોજ તમારે ઘેરે મિષ્ટાન ખાનાર કેટલા? ચાલો દરરોજ મિષ્ટાન ખાનાર કરતા. કાલે તમે ઘણા બધા જમવા આવેલા તો 2 તો મિષ્ટાન હતા. કોઈ પણ અમારા મંદિરમાં આવો, તમે સારંગપુરમાં મહિનો રોકાજો, દરરોજ મિષ્ટાન ખવડાવીએ. બધી જ બાબતમાં દરેક રીતે વ્યવસ્થા આપીએ છીએ. પણ સામાન્ય માણસો તો ઘેરે ઝૂંપડામાં હોઈ રહેતા હોય, અથવા તો પતરાક, મોટા ભાગના આપણા હરિભક્તો કે બહારના પણ મધ્યમ વર્ગના હોય છે. સામાન્ય મકાનમાં એક રૂમની અંદર 10, 5, 7 જણા ભરેલા હોય છે. જે ચાલીઓમાં રહેતા પતરા હોય, પંખા ચાલતા હોય, લાઇટ જતી રહી તો લોકો હેરાન થતા હોય. તેના કરતાં મંદિરમાં તો બધી સારામાં સારી સગવડ છે. મંદિરમાં જે સગવડ છે ને એ પણ એ લોકોની મદદ. આજે મંદિર છે, ભલે તમે 1 રૂપિયા આપો, 1 રૂપિયાથી ન આપો એટલે કે કલ્યાણ નહીં થયું નથી. ઘણી વાર લાખ રૂપિયા પણ કલ્યાણ ના થાય, 1 રૂપિયાથી કલ્યાણ થાય. પણ 1 રૂપિયાથી આ મંદિર ના બને, 1 રૂપિયાથી આ છાત્રાલય ના બને. એ છાત્રાલય તો લાખ રૂપિયા આપે તો બને. આજે તમે ત્યાં જોજો, તમે ગરેડા જજો, એક ભાઈએ 1.25 કરોડ રૂપિયા આપ્યા. હવે એ તો અમેરિકાથી આવીને જતા રહ્યા, 10 વર્ષે એકવાર આવે. પણ બાજુ તો આજુબાજુના કાઠિયાવાડના ગરીબ હરિભક્તો જ લાભ લેવાના. ગરડામાં તમે માસ્ટર પ્લાનની અંદર ઉતારા બેના છે, તમે જોજો લગભગ આજુબાજુના કાઠિયાવાડ હરિભક્તો જ લાભ લેવાના છે. આ કાઠિયાવાડ એ બાજુમાં દુકાળ પડે તો મંદિરમાં આવે તો 5 રૂપિયા કે 11 રૂપિયા ભેટ નોંધાવે. તો એવું અમે નથી કહેતા 5 રૂપિયા ભેટ નોંધાવશે ને કલ્યાણ નહીં થાય. કલ્યાણ તો એનું થશે, પણ જે ઉતારા બેના છે 5 રૂપિયાથી ઉતારા ના બને. તો જેને આજે 1 કરોડ રૂપિયા આપ્યા હોય મંદિરમાં, એ મંદિરમાં આવે તો એને તમે જમાડવાના નહીં, એની વ્યવસ્થા ના કરો. એક માનવતાની દ્રષ્ટિએ જોવા ને,
એક માનવતાની દ્રષ્ટિએ પણ જુઓ તો જેને કંઈક મદદ કરી છે એને એના સ્ટેટસ પ્રમાણે એના મોભા પ્રમાણે હાચવા પડે. આપણને કેમ આવા પ્રશ્ન? લોકોને સામે પ્રત્યે એલર્જી છે ને ઘણી વખત એને એવું લાગે. આજે ગમે એટલે તમે ધારો કે સમાન દ્રષ્ટિવાળા હોય કે અમારે તો બધા હરખા, તમારે ત્યાં માણસ કહેવામાં આવે કે આજે એક માણસ જમવાનો છે અને પછી કોણ છે કે ગામનો ભિખારી છે ને 3 દિવસથી ભૂખ્યો છે તો તમારે ત્યાં જમવાનો છે, તો એના માટે તમે લાડુ બનાવો, તમે શિખર બનાવો, તમે પૂરણપોળી બનાવો, તમે દૂધપાક બનાવો, હું બનાવો, ગઈકાલે હાથનું ટાળું આપી દો કે નહીં? આપી દો. પણ તમને કે તમે હાડો જમવા આવવાનો છો તો કેમ? તમે તો સમાન દ્રષ્ટિવાળા છો ને. હાડાને ભિખારી એક જગ્યાએ જમાડો, ચાલો હજી તમારે જમાય ને તમારે ભિખારીને એક જગ્યાએ જમાડો હજી. અને એવું કહેવામાં આવે કે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના છે તો તમારું જમાય આવે ને એના કરતાં ગુજરાતના મુખ્યમંત્રીને તમે વધારે હાચવાના. અને એમ કહે તમે બાદશાહ આવવાના છે તો તમે ગમે એટલા સમાન દ્રષ્ટિવાળા હો છતાં વ્યવહારિક ભેદ તમારે સમજવો જ પડે. કોઈ પણ, અને મંદિર પણ છે, અધ્યાત્મ પણ છે. અમે ભલે ગમે એટલે એમ કે આત્મા તો બધા આત્મા હરખા જ છે ને, તો તમારી પત્ની આત્મા છે ને, માય આત્મા છે ને, દીકરી આત્મા છે, તો બધા સાથે સરખો વ્યવહાર હોય છે? આત્મા તો બધા કૂતરો આત્મા છે ને, ભૂંડી આત્મા છે ને, જમાઈ આત્મા છે ને, હાળો આત્મા છે, બધાને એક થાળી જમાડો છે. એવું નથી. ગીતામાં લખ્યું છે કે સમદર્શી ન તું સમવર્તી ન. સમદ્રષ્ટા બરાબર છે. બધા આપણે ભગવાનની ઈચ્છા એવી છે બધાનું કલ્યાણ કરવું છે, બધાનું. આ ગરીબોની વાતો કરીને પછી એનો અર્થ નથી કે તમે કરોડપતિનો આપણે તિરસ્કાર કરવાનો. આ અનામતની સિસ્ટમ છે કે તમે બીસીને આગળ લાવો, પણ બીસીને આગળ લાવો એમાં જે સવર્ણ વર્ગના છોકરાઓ બીજા હેરાન થઈ જાય છે એનું શું? 80% એને મેડિકલમાં એડમિશન ન મળે, પહેલાં 40% વાળો ડૉક્ટર થઈ જાય. તો બરાબર છે, તમે જે અનામત લોકો એને આપો, એને સગવડ આપો, એને ઉપર ઉઠાવવાની ના નથી. પણ જે સવર્ણો માણસ છે એ બ્રાહ્મણ પણ માણસ છે, પટેલ પણ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ વાણીઓ પણ એ માણસ જ છે કે નહીં? હવે એ બધાને કે 90% ઉપર આવવાના છે? કેટલા 50,000 રૂપિયા ટ્યુશન શું કામ કોમ્પિટિશન છે કે એક માર્ક ઓછો આવશે તમે મેડિકલમાં નહીં મળે, 80% આવે મેડિકલમાં ના મળે, અને પેલું 40% વાળો ડૉક્ટર થઈ જાય. તો એવી વિચિત્ર સમાજમાં એવી છે ને, એટલે આપણે પછી એવું સમજાઈ ગયું બસ કે બસ આપણે ગરીબોનું કરો. ગરીબો મંદિરમાં કેમ ના? હવે ગરીબો તમે બૂટ લઈને જાય, ખબર તમને કેટલા બૂટ લઈને જતા રહે છે, ચપ્પલ લઈને જતા રહે છે. તો કે હમણાં કાંઈક એક પ્રશ્ન એવું પૂછ્યો કે તમારા મંદિરની આજુબાજુ ભિખારીઓ કેમ બેસતા નથી? બીજા કોઈ પણ મંદિરની આજુબાજુ ભિખારી બેસતા હોય તો તમારા મંદિરની બહાર ભિખારીઓ કેમ બેસતા નથી? હવે આ કઈ પ્રશ્ન છે? મારો સ્વભાવ કેમ ન ટેવડે એ પ્રશ્ન પૂછ ને, મારો ક્રોધ ન કર્યો એ પ્રશ્ન પૂછે, મારા પત્ની ઝઘડા થાય છે એ પ્રશ્ન પૂછે, કંઈક જવાબ આપું. મારા પત્ની ઝઘડા થાય છે, મારા બાપ હારે ઝઘડા થાય છે, મારા ગુટકા છૂટતા નથી, મારું ટીવી મુકાતું નથી, એ પ્રશ્ન નથી પૂછે. તમારા મંદિરમાં ભિખારી કેમ બેસતા નથી? અમારે ભિખારી પકડીને લાવીને બિહારવા કે બસ કે તમે બધા ભિખારી પકડીને લાવીને બિહારો લો. બરાબર છે, ભિખારી અમે આવ્યો તમે આપીએ છીએ. અરે પ્રમુખ સ્વામી મહારાજ જેટલું ગરીબો માટે કરે છે અને દિલથી કરે છે ભાઈઓ, લોકોને બતાવવા માટે નથી કરતા. જે આ લોકો હોય છે ભાઈ ગરીબોને આમ કરવું છે, તારે ઘેર બિહાર જા અને અઠવાડિયું તમારે ઘેર જમાડો, રમાડો, ખવડાવો, પીવડાવો, તમારા રૂમમાં હુવડાવો, તમે બહાર હુઈ જજો. અઠવાડિયું ભિખારીને તમારા પલંગમાં હુવડાવજો ને તમે બહાર હુઈ જજો. ખરેખર જો હમદર્દી હોય તો. હા, એવું નથી હોતું પાછું. મારે વડે પોતે કઈ ન કરો, તમે સામનેવાળા કરો. અરે અમે તો બધું કરીએ, અમારા સામનેવાળા અમે તો બધું કરીએ છીએ ભાઈઓ. અમે તો ગામડે ઝૂંપડે ખરીએ છીએ. આ બંગલાવાળાને ત્યાં નથી જતા ને એટલા અમે ઝૂંપડે ફરીએ છીએ. ભાન છે તમને? બંગલાવાળાને ત્યાં પ્રમુખ સ્વામી નથી ગયા એટલે આદિવાસીના ઝૂંપડે અત્યારે પણ આ ચોમાસાની સિઝનની અંદર છત્રી લઈને કાદવ કૂદતા અમેરિકા, લંડનના જે મર્સિડીઝ ગાડી હેઠા પગ નથી મૂક્યા ને એ સંતો અત્યારે આદિવાસીને ઝૂંપડે ફરે છે. જોઈ આવો, જાઓ જોઈ આવો. અત્યારે કોણ આપણે તમે ગયા છો કોઈ આદિવાસીને ઝૂંપડે? જો અમારે વીઆઈપીને હાચવાના તો અમે આદિવાસીને ઘરે ના જઈએ. અમારે જો પૈસા જોતા હોત ને, તમને લાગે છે કે આ વીઆઈપી પૈસા આપે છે એટલે હાચો, જેવું નથી ભાઈઓ. પૈસા આપે છે એટલે એને કલ્યાણ કરવું છે બેયનું. પૈસા આપે છે એની હિતા છે, આપે જ છે બધે સંસ્થામાં આપે છે, સંસ્થા ચાલે છે. અહીં કઈ પૈસાને ઝાડવા ઉગ્યા છે કે આમ ઝાડવું ખખેરું એટલે પૈસા આવે? જરૂરિયાત છે. આપણે કે પૈસા માગ કરે છે. સંતો તો માગે તો ખરા ને, અમે આમાં ઘેર મોકલવાના છે પૈસામાં, આમાં મા બાપ નથી મોકલવાના ભાઈઓ. આ સંસ્થાની 162,000ની પ્રવૃત્તિ ચાલે છે અને 100% હિસાબ છે. એક પૈસો આગળ પાછો નથી કરતા, કहीं કોઈ ખાઈ જતા નથી. અમે હરિભક્તો કંઈ ખાતા નથી. અહીંયા પોતા નોકરી ધંધા છોડી આ બધા કાર્યકર્તા ભાઈ ગામડે ફરે છે. આ બધા તમે ત્યાં જોડી માગવા આવે છે કે ભિખારી થઈને આવે છે? નથી. આ તમારું કલ્યાણ થાય તો માં આપે છે. આપવું તો આપો, પણ બોલ હું કામ કરો કે સામદાર માગ કરે? તો માગીએ છીએ અમે, અમારા માટે ક્યાં માગીએ? એટલે લોકોને એવું કે આ અમુક લોકો વધુ પૈસા આપે એટલે વધુ હાચવીએ છીએ. એ હાચવવાના જ 100% અમે હાચવાના. અમારી આજ્ઞા ભગવાન સામનાની છે એટલે અમે અમારું કલ્યાણ ભગવાન સામનાન થકી છીએ. કોઈ સમાજના માણસો થકી અમારું કલ્યાણ નથી. અમારે ડૉક્ટરનું માનવું કે એન્જિનિયરનું માનવાનું? મને ડાયાબિટીસ થયો હોય તો ડૉક્ટર કહે તમારે ખાંડ નહીં ખાવાનું, આવું નહીં. તો હું ડૉક્ટરનું માનું કે એન્જિનિયરનું માનું?
કે ભારતના વડાપ્રધાનનું માનવું કે ડૉક્ટરનું માનવું? કારણ ડૉક્ટર થકી અમારો મોક્ષ, અમારો રોગ ટાળવાનો છે, એમ અમારો મોક્ષ ભગવાન સ્વામિનારાયણ થકી છે, અમારો મોક્ષ યોગી બાપાને પ્રમુખ સ્વામી થકી છે. તો પ્રમુખ સ્વામી કેમ અમારે કરવું પડે? અને એ માને છે ને એને તો સમાન દ્રષ્ટિ છે ભાઈઓ. એટલે કોઈ મનમાં એવું ન લાગશો કે આ મંદિરમાં વીઆઈપી વધુ હચવાય છે. જો ખાલી વીઆઈપી તો ગઈકાલે હું કામ જમાડ્યા? ગઈકાલે બધા કોઈ જ નહોતા વીઆઈપી, બધાને જમાડ્યા તક નહીં. એટલે આખા મંદિરમાં અત્યારે લાખ માણસો ટોટલ આ બધા જ મંદિરમાં જોઈ આવજો. બધા વીઆઈપી કાંઈ તરફ જમવા આવતા નથી. જે બીજા જમે છે વીઆઈપી લીધે જમે છે. હમણાં ત્યાં દાખલા હમણાં ત્યાં શ્રાદ્ધ છે તો શ્રાદ્ધ અહીંથી દૂધે જવાનું છે. હવે તમે 150 મણ દૂધપાક બનશે ત્યાં, તો 150 મણ દૂધપાક 11 રૂપિયામાં થઈ જાય. તમે 2 રૂપિયામાં કે 150 મણ દૂધપાક થાય. તો જે 150 મણ દૂધ આપે, દૂધપાક આપે, એની જે રસોઈ આપે એને તમે જમાડવાના નહીં, એને હાચવાના નહીં, એની વ્યવસ્થા નહીં. એ માનવતાની દ્રષ્ટિએ તો વિચાર કરો, માનવતાની દ્રષ્ટિ. છતાં કલ્યાણ માટે તો બધા સરખા. કલ્યાણ માટે તો ગરીબ હોય કે તવંગરો હોય, ભગવાન સ્વામિનારાયણ એવું નથી પૈસાદારનું કલ્યાણ કરવું છે, બધાનું કલ્યાણ કરવું છે. એ સમજી રાખો તમે. તો આ ઘણી વખત આપણને જ મનમાં એમ ઘણી વખત સત્સંગીને જ પ્રશ્ન છે. મને પ્રશ્ન એ છે, બીજાનો તો થાય એમ થાય, એનો વાંધો નથી, થવા જોઈએ પ્રશ્નો થવા જ જોઈએ. પણ જે સત્સંગી હોય, વર્ષોથી મંદિરમાં આવતા, ઘણી વખત કાર્યકર્તાનો પ્રશ્ન છે, તો કાર્યકર્તા એ કાર્યકર્તાઓ લાયક જ નથી. જો કાર્યકરને પ્રશ્ન હોય કે આ મંદિરમાં વીઆઈપી ને બહુ હચવાય છે, તો કાર્યકર તરીકે તમે રાજીનામું જ આપી દો. આ સત્સંગમાં કાર્યકર તરીકે લાયક જ નથી તમે. તો કાર્યકર તરીકે તમે ભગવાન સ્વામીની આજ્ઞા ખબર છે કે નહીં? મધ્યનું 61 વચન વાંચજો. તો તમારામાં વધારે બુદ્ધિ છે કે પ્રમુખ સ્વામીમાં વધારે. આખી પ્રમુખ આખી સંસ્થા હલાવે છે. 550 મંદિર હાચવે છે ને અમારા જેવા 700 સાધુ હાચવે છે. કરોડો રૂપિયાનું મેનેજમેન્ટ, અબજો રૂપિયાનું મેનેજમેન્ટ કરે છે. હજુ લાખો હરિભક્તો એ હાચવે છે. હવે એના કરતાં આપણા બુદ્ધિ વધારે છે. તો એને ખબર નથી પડતી કેટલાકને ખોટું લાગતું હશે. ખોટું લાગે તો હોઈ જાય ઘેર જઈને ચા પીને, તે બરાબર છે. અમુક તો ખોટું લાગવાનું, ખોટું લાગે છે, વાત જ જુદી છે, એ સમજાણો નથી. એ બધી બહારની બધી કથાઓ સાંભળી છે, બધી સમાન દ્રષ્ટિ જોઈ. આવું બોલનાર સમાન દ્રષ્ટિ નથી રાખતો. આવું જે બોલતો હોય ને એને ઘેર ભિખારી આવે ને રાષ્ટ્રપતિ આવે, બે એક રસોડે જમાડીને એક જ થાળીમાં જમાડે તો તે કાપડા કાઢી નાખો. ચાલો, હા સમજો તો ખરા. એક લૌકિક મર્યાદા રાખવી જ પડે ને. એ પ્રમાણે આ સંપ્રદાયની અંદર રાખવાના છે, બધા રાખવાનું. તો કાર્યકર્તા સમજી રાખજો. જો કાર્યકર્તા કે તમારા મનમાં અસંતોષ હોય, તમે પ્રશ્ન જરૂર પૂછી શકો. એનો અર્થ એવો નથી કે ગરીબોને ન હાચવાના. જો ગરીબો ન હાચવે તો અમારી ભૂલ જ છે, 100% મારી ભૂલ છે. કદાચ કોઈ ગરીબોની ઉપેક્ષા થઈ જતી હોય તો મારી 100% ભૂલ છે. પ્રમુખ સ્વામી કહે છે, સ્વામી કે મોટેરાને હાચવો પણ નાનાને અવગણના ના કરો. નાનાને અવગુણા ના કરો, અને નાનાને હાચો તો મોટાને અવગુણા ના કરો. ખાલી તમે બીસી આગળ લાવી દો ને આ મોટાને હેરાન કરીને ખાતર. જો આખા દેશની અંદર 50%, અમુક જગ્યાએ 70-75% અનામત હોય તો બાકીના 25%માં બિચારા છોકરાઓ શું કરે? તો બરાબર છે, તમે એ લોકોને આગળ ઉઠાવો. પણ પછી જે સવર્ણો છે એનું શું? આખા મગજમાં બધાને એવા મગજ થઈ ગયા છે ને કે બસ આવું જેમ તમે ગરીબોનો લાભ લો, ગરીબોને આ લાભ આપો, ગરીબોને આ માર આપો. પણ પછી પૈસાદારી માણસ છે, પૈસાદારી માણસ છે ને એને કલ્યાણની ઈચ્છા છે. હવે એના કલ્યાણની ઈચ્છા છે તો મંદિરમાં એના સ્ટેટસ પ્રમાણે થોડીક સગવડ, હું 100% કહું છું કે એ લોકો એના ઘરમાં રહે છે ને એના કરતાં અમે 1000માં ભાગની સગવડ અહીં આપતા નથી જ આપતા, પણ છતાં આપવી પડે છે. એટલે કોઈ જે સત્સંગી કાર્યકર્તા હોય એને પ્રશ્ન ના જ થવો જોઈએ કે વીઆઈપી કેમ હાચવે. જો થતો હોય તો તમે રાજીનામું આપી દો. સત્સંગી કાર્યકર્તા કે રાજીનામું આપી દો. સત્સંગી કાર્યકર્તા લાયક જ નથી તમે. એક ભગવાન સ્વામીની આજ્ઞા છે, પ્રમુખ સ્વામીની આજ્ઞા છે. તો એ આજ્ઞા પ્રમાણે આપણે જીવન જેવું આપણી સાધના છે. તો ભગવાન સ્વામીને વાત સમજાવી છે કે હકીકતની અંદર શાસ્ત્રોની વાત આપણે સાચા અર્થમાં સમજીએ. સદાનંદ સ્વામી મહારાજની જય.